વેરાવળ ચોપાટી એસપી બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે ₹134 લાખના 2 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજિત કુલ ₹134 લાખના 2 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું। વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો પાસે રસ્તા ડેડલોક થતો હતો, તેને ખોલી કલેક્ટર બંગલોની પાછળ ચોપાટી સુધી આવી શકાય તે પ્રકાર સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર શ્રી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું, વેરાવળમાં સામાન્ય નાગરિકોએ બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે, તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતા લોકોને આનંદ પ્રમોદનું એક નવું નજરાણું મળશે। કલેક્ટર શ્રીએ વેરાવળ ખાતે આવેલ ચોપાટી પાસે એસપી બંગલોની પાછળ સીસી રોડ અને પેવર બ્લોકના ₹68.10 લાખના કામોનું તેમજ પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રી પ્લાન્ટેશન વર્કના ₹66.28 લાખનું એમ કુલ ₹134 લાખના 2 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકીદના ધોરણે આ કામ મંજૂર કર્યું અને ઝડપથી આ સ્થળ ખાતે આનંદ પ્રમોદ સાથે બીચ વોલીબોલ અને હેન્ડબોલ જેવી વૈશ્વિક કક્ષાની સ્પર્ધાનું આયોજન થાય તે દિશામાં પણ તંત્ર કાર્યરત બન્યું। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, કાર્યપાલક એન્જિનિયર શ્રી સુનિલ મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, મામલતદાર શ્રી, નગરપાલિકા પદાધિકારીઓ, અગ્રણીઓ, જયદેવભાઈ જાની સહિત આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર યોગેશ શતિકોર દ્વારા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ શતિકોર, વેરાવળ।